નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. નખત્રાણાના ખાંભલા ગામે પ્રેમ સંબંધના કરુણ અંજામ રૂપે સામે આવેલી ઓનર કિલિંગની ઘટનાએ સમગ્ર જિલ્લામાં સનસનાટી મચાવી છે. 1.5 મહિના પૂર્વે એક યુવતી અને તેના પ્રેમીની પિતાએ જ ભાણેજ સાથે મળીને ઠંડા કલેજે હત્યા કરી હતી. પોતાની જ દીકરીના લોહીથી હાથ રંગનારા પિતાએ પુરાવાનો નાશ કરવા માટે બંનેના મૃતદેહોને 100 ફૂટ ઊંડા અવાવરૂ કૂવામાં ફેંકી દીધા હતા. જોકે પોલીસની તપાસમાં હકીકતો સામે આવી હતી. મળતી વિગતો મુજબ નાનાંગિયા ગામના 24 વર્ષીય નવીન જીવાભાઈ રબારી અને ખાંભલા ગામના 19 વર્ષીય નાથી ઉર્ફે સોનુ વંકાભાઈ ઉર્ફે રાજાભાઈ રબારી વચ્ચે પ્રેમ સંબંધ હતો. 1.5 મહિના પહેલા આ યુવતી ઘરેથી સવારે નીકળી અને સાંજ સુધી પરત આવી ન હતી, જેથી પિતા શોધવા નીકળ્યા હતા. દરમિયાન કોટડા જડોદર પાસે બંને જણા મળી આવ્યા હતા. તે સમયે યુવતીએ આ યુવક તેનો પ્રેમી હોવાનું અને પોતે તેની સાથે રહેવા ઈચ્છતી હોવાનું જણાવ્યું હતું. પિતાએ બંનેને ફોસલાવ્યા અને પોતાની સાથે જવાનું કહી બંને જણાને લઈ જઈ ગળું દબાવી બંનેને હત્યા કરવામાં આવી હતી અને પુરાવાનો નાશ કરવા માટે કોટડા ખાંભલા રોડ નજીક કાચા રસ્તા પર આવેલ કૂવામાં લાશ ફેંકી દેવામાં આવી હતી. યુવતીના પિતા વંકાભાઈ ઉર્ફે રાજાભાઈ પેનાભાઈ રબારી અને તેના ભાણેજ અબડાસાના સરગુવારા ગામના સોમાભાઈ ઉર્ફે પબાભાઈ સામતભાઈ રબારી હત્યા નિપજાવ્યા બાદ બંનેના મૃતદેહને સીમમાં આવેલા 100 ફૂટ ઊંડા કૂવામાં નાખી પુરાવાનો નાશ કરવામાં આવ્યો હતો. 1.5 મહિના પહેલા 3 ફેબ્રુઆરીના આ હત્યા કરવામાં આવી હતી. ગુનાને અંજામ આપ્યા બાદ હત્યારો પિતા કોઈ રીડા ગુનેગારની માફક પોલીસને ગેરમાર્ગે દોરતો રહ્યો હતો. તેણે પોતે જ નખત્રાણા પોલીસ મથકે જઈ દીકરી ગુમ થઈ હોવાની નોંધ કરાવી હતી. જોકે પોલીસની તીક્ષ્ણ નજરથી આ આરોપી બચી શક્યો નહીં. પોલીસને પિતાની હિલચાલ અને નિવેદનો પર શંકા જતા તેની ઉલટ તપાસ કરવામાં આવી હતી. કડક પૂછપરછમાં પિતા ભાંગી પડ્યો હતો અને તેણે પોતાની દીકરી તથા તેના પ્રેમીની હત્યા કરી લાશ કૂવામાં ફેંકી હોવાની કબૂલાત આપતા પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. ઘટનાની ગંભીરતાને પગલે ભુજ ફાયર વિભાગની ટીમને તાત્કાલિક ઘટના સ્થળે બોલાવી કૂવામાં કેમેરા ઉતારવામાં આવતા અંદર 2 મૃતદેહો તરતા જોવા મળ્યા હતા. નખત્રાણા ઇન્ચાર્જ ડીવાયએસપી, નખત્રાણા પીઆઈ, પ્રાંત અધિકારી અને મામલતદાર સહિત ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું. બંને મૃતદેહોને બહાર કાઢી પીએમ માટે હોસ્પિટલ ખસેડી પોલીસે ગુનો દાખલ કર્યો હતો. નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે 2 ગુમનોંધ નોંધાયેલી હતી, જેમાં એક યુવતી જેનું નામ છે સોની નાથી ઉર્ફે સોનુ રબારી, એ રહેવાસી છે ખાંભલા ગામની, અને એક યુવક જેનું નામ છે નવીન જીવાભાઈ રબારી, એ રહેવાસી છે અંગિયા નાના ગામનો. એ બંને જણની ગુમનોંધ નોંધાઈ હતી અને એ ગુમનોંધના આધારે નખત્રાણાના પીઆઈ શ્રી જેડી સરવૈયાએ જુદી જુદી ટીમો બનાવીને અને સઘન તપાસ હાથ ધરેલી અને આ બાબતે તમામ પ્રકારે ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો સહારો લઈને સઘન પૂછપરછ અને સઘન તપાસ હાથ ધરવામાં આવેલી અને પીઆઈસી સરવૈયા રોજે રોજ પોતાની ટીમ પાસેથી આનું અપડેટ લેતા હતા. દિવસ દરમિયાન તપાસ કરે અને સાંજે અપડેટ લેતા હતા અને બીજા નેક્સ્ટ ડે માટેની સૂચના આપતા હતા. અને એ તપાસ દરમિયાન અમુક પુરાવાઓ, અમુક કડીઓના આધારે ખબર પડી કે જે બંને છોકરો અને છોકરી જે ગુમ થયા હતા એ બંનેને છેલ્લા 2 વર્ષથી પ્રેમ સંબંધ હતો અને એ પ્રેમ સંબંધ એ છોકરીના મા બાપને, ઘરવાળાને પસંદ ન હતો. એટલે આ સૌથી પહેલો જે ડાઉટ ગયો એ ગયો કે છોકરાની ગુમનોંધ પહેલી નોંધાઈ હતી અને પછી છોકરીની ગુમનોંધ પછી નોંધાવવામાં આવેલી. એ પણ પોલીસના કહેવાથી એ લોકો ગુમનોંધ નોંધાવવા આવેલા. અને આ બંને છોકરો અને છોકરી 3 ફેબ્રુઆરીએ ગુમ થઈ ગયેલા હતા. ને એની આ સમગ્ર આટલા સમય દરમિયાન તપાસ કરી અને પછી જે તપાસ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ ને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા અને રોજે રોજ અપડેટ લેવા દ્વારા એવી ખબર પડી કે જે છોકરી છે સોનુ ઉર્ફે નાથી, એના પિતા વંકાભાઈ ઉર્ફે રાજાભાઈ રબારી, એની માતા હિમાબેન રબારી, એમનો ભાણેજ જેનું નામ છે સોમા ઉર્ફે પબા રબારી અને આ વંકાભાઈનો છોકરો જે કાયદાના સંઘર્ષમાં આવેલો છે. આ 4 જણાએ ભેગા થઈને આ લોકોની હત્યા કરી છે એવી જે તપાસમાં હકીકત નીકળી. એ આધારે નખત્રાણા પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને 4 જણની અટકાયત કરવામાં આવેલી છે.